ત્યાં પેલી કથા હકીકત છે ને કે માછલી મરઘી હોય, મરઘી કેમ ઈંડા સેવે, બધાનો ખ્યાલ કે મરઘી ઈંડું મૂકે અને પછી ઈંડાના ઉપર બેસે, શરીરના સ્પર્શથી એની ગરમીથી અમુક સમયે એનું ઈંડું સેવાય અને ઈંડામાંથી બચ્ચું બહાર આવે. મરઘીની સેવન પ્રક્રિયા છે, ઈંડું સેવાય, સ્પર્શ કરે છે શરીર. જીવ છે એ સમુદ્રને યા તો સરોવરને કિનારે ઈંડા મૂકે, ઈંડા કિનારે મૂકે, પણ પછી એ ઈંડાની સાથે બહાર ન રહી શકે, કારણ કે જળનો જીવ એટલે એને જતું રહેવું પડે પાછું જળમાં. પણ પછી એ ઈંડાની સામે દ્રષ્ટિ કર્યા કરે, મારા ઈંડા ત્યાં છે મારા, અને એમ કહે છે કે એની દ્રષ્ટિની વેધકતાથી એનું ઈંડું સેવાય જાય, એને સ્પર્શ નથી કરવો પડતો. માછલીની દ્રષ્ટિમાં એટલી તાકાત કે અમુક સમય થતા એના ઈંડા આપોઆપ ફૂટી જાય, બચ્ચાનો જન્મ થાય. મરઘી સ્પર્શથી સેવે, માછલી દ્રષ્ટિથી સેવે. પણ એક ત્રીજો જીવ છે કાચબી. કાચબી પણ જળનો જીવ છે. એ તળાવ, સરોવર કે સમુદ્રમાં રહેતી હોય તો એ કિનારે ઈંડા મૂકી દે. કાચબીનો એવો સ્વભાવ છે. પછી બહુ લાગણીશીલ જીવ છે કાચબી, મમતાથી ભરેલો જીવ છે. એટલે એને બીક લાગે કે મારા ઈંડાને કોઈ લઈ જાય તો, એટલે કહે છે કાચબી ઈંડાના ઉપર માટી ઢાંકી દે છે. પછી જળ વગર તો રહી શકે નહીં, એટલે જળમાં જતું રહેવું પડે, અને જળમાં ઈંડા ઉપર માટી ઢાંકીને જતી રહે. પછી એને વિસ્મૃતિ થાય છે, એ ભૂલી જાય છે કે મારા ઈંડા ક્યાં હતા, કારણ કે માટી ઢાંકી દીધી. અને પછી મારા ઈંડા ક્યાં છે ક્યાં છે, એની જે તડપણ, એની એક વેદના કાચબીને શરૂ થાય છે, એનું એક જે ચિંતન શરૂ થાય છે, એ ચિંતનથી માટીમાં રહેલા ઈંડા ફૂટી જાય. એક સ્પર્શથી ફોડે છે, એક દ્રષ્ટિથી ફોડે છે, એક કેવલ ચિંતનથી. સંતો પણ ઘણા સ્પર્શથી અંદર પડેલા તત્વને ખોલે છે. અમુક સંતોને સ્પર્શ નથી કરવો પડતો, સ્પર્શ આની શક્તિપાતથી લોકો ખોલી નાખે છે. ઘણા મહાત્માઓ કેવલ દ્રષ્ટિ કરે. રમણ મહર્ષિ શું કરતા, બોલતા તો